નમસ્કાર, વેલકમ ટુ એપિસોડ 2. વોટ ઇઝ ધી ડિફરન્સ બિટવીન 10 મહાવિદ્યા એન્ડ નવદુર્ગા? 10 મહાવિદ્યા એટલે એ 10 દેવીઓ કે જેમનું ગુપ્ત નવરાત્રી દરમિયાન ગુપ્ત રીતે પૂજન અર્ચન કરવામાં આવે છે. 10 મહાવિદ્યાનું પ્રાગટ્ય કઈ રીતે થયું? તો જ્યારે દક્ષ પ્રજાપતિએ પોતાના ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞમાં માતા સતી અને શિવજીને આમંત્રણ નહીં આપ્યું. હવે એ સમયે પુત્રી ભાવને કારણે સતી માતાએ યજ્ઞમાં જવાનો નિર્ણય કરે છે, પરંતુ શિવજી ભવિષ્ય જાણતા હતા કે ત્યાં શું ઘટિત થવાનું છે અને પોતાની સતીને ખોવા નહીં માંગતા હતા, અને એના માટે શિવજી માતા સતીને યજ્ઞમાં જવાની ના પાડે છે. હવે આ સમયે માતા સતીને એવું લાગે છે કે શિવજી એમને આદિ પરાશક્તિ નહીં પરંતુ એક સામાન્ય સ્ત્રી ગણીને એમની સાથે વર્તન કરી રહ્યા છે, અને આ ભાવને વશ થઈને માતા સતી પોતાની અંદર રહેલી પ્રકૃતિને 10 અલગ અલગ રૂપોમાં પ્રગટ કરે છે અને શિવજીને 10 દિશાઓથી ઘેરી લે છે. 10 દિશાઓમાં 8 મુખ્ય દિશાઓ ઉપર અને નીચે આમ ઘેરી લે છે, અને આ રીતે ઉદ્ભવ થયો 10 મહાવિદ્યાનો. 10 મહાવિદ્યા એ આપણી અંદર રહેલી 10 ઇન્દ્રિયો, 10 નાડીઓ અને 10 દ્વારોનું રક્ષણ કરે છે, અને આમ 10 મહાવિદ્યા એ આદિ પરાશક્તિનું એક શક્તિશાળી મેનિફેસ્ટેશન છે કે જેમાં માં કાલી ઇઝ અ પાવર ઓફ ટાઈમ, માં ભુવનેશ્વરી ઇઝ અ પાવર ઓફ સ્પેસ, માં ભૈરવી ઇઝ અ પાવર ઓફ ડેથ. આમ 10 મહાવિદ્યા એ પ્રકૃતિની શક્તિ અને રોનેસનું પ્રતિનિધિત્વ કરે છે. 10 મહાવિદ્યાઓ છે કાલી, પગલામુખી, ત્રિપુરી સુંદરી, છિન્નમસ્તા, માતંગી, કમલા, ભૈરવી, ભુવનેશ્વરી. નવદુર્ગા એ માતા પાર્વતીના 9 અલગ અલગ રૂપો છે કે જેનું પૂજન આપણે ચૈત્ર અને શારદીય નવરાત્રી દરમિયાન કરીએ છીએ. કોઈ પણ સામાન્ય સાધક આ નવદુર્ગાના 9 રૂપોનું પૂજન કરી શકે છે. માતા નવદુર્ગાના 9 રૂપો એક સ્ત્રીના જીવનનું ચક્ર રિપ્રેઝેન્ટ કરે છે. કઈ રીતે જાણવા માટે સ્ટે ટ્યુન ટુ માય નેક્સ્ટ